નમસ્કાર દર્શક મિત્રો, આજના મુખ્ય સમાચારમાં હું અને રોહિત આપનું હાર્દિક સ્વાગત કરું છું। રાજ્યભરમાં આગામી 48 કલાકમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી। તો સુરત, નવસારી, આણંદ, વડોદરા, દાહોદ, ભાવનગર અને અમરેલીમાં હળવા વરસાદની શક્યતા। રૂપાલા વિવાદને લઈને કરણસિંહ ચાવડાએ કહ્યું કે રૂપાલાની માફીમાં અહમતો જો ફોર્મ ભરશે તો ઓપરેશન રૂપાલા જેવું તમામ 26 બેઠકો પર થશે। 14 એપ્રિલે રાજકોટમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાવાની માહિતી સામે આવી। સમગ્ર રાજ્યમાંથી 500થી વધુ લક્ઝરી બસો અને 1000થી વધુ ગાડીઓમાં લાખો રાજપૂતો પહોંચશે। તો આ સાથે કોઈ સાથે ઘર્ષણમાં ન ઉતરવા સૂચના આપી હોવાનું જાણવા મળ્યું। બિલોડાના સુનસર ગામે વાવાઝોડું ત્રાટક્યું, જેથી મકાનના છાપરા ઉડી જતા ઘર વખરી પલળી ગઈ હોવાની માહિતી સામે આવી। લોકસભા બેઠકને લઈને ઉમેદવારો આજથી 1 સપ્તાહ સુધી નામાંકન પત્ર ભરી શકશે, જ્યારે 19 એપ્રિલ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ। બાલાસિનોરના પીઆઈ પર હુમલો કરનાર 2 બુટલેગરો ખેરવાડાથી પકડાયા। આપણે જણાવી દઈએ કે હોળીના દિવસે KMG હોસ્પિટલ પાસે પીઆઈને કાર ચડાવી મારી નાખવાનો પ્રયાસ કરાયો હતો। ડેમાઈ સ્થિત તબીબ ડૉક્ટર અમિત વૈદને અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડથી સન્માનિત કરાયા। તો આ સાથે જ આજના મુખ્ય સમાચાર અહીં પૂર્ણ કરીએ છીએ। આપ જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ।